ઓમ નમઃ શિવાય. બીનાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવી રહ્યા છીએ સુરતનો ફેમસ ચીઝ પનીર ગોટાળો એક ટ્વિસ્ટ સાથે. તો ચાલો શરૂઆત કરીએ. એક પેનમાં મેં 3 ચમચી જેટલું તેલ લીધેલું છે અને બટર લીધેલું છે. આ બટર અને તેલ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં જીરું ઉમેરીશું. જીરું સારી રીતે સતરાઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. હવે આપણું આ જીરું સારી રીતે સતરાઈ ગયું છે. આપણે તેમાં લસણ નાખીશું અને ડુંગળી, 2 ડુંગળી ઝીણી સમારેલી છે તેને એડ કરીશું. આને સારી રીતે સાતળી લેશું અને તેમાં આદુની પેસ્ટ ઉમેરીશું. આને આપણે એકદમ સરસ સાતળવાની છે જેથી તે કાચી ના લાગે. હવે આપણી આ ડુંગળી સતળાઈ જવા આવી છે. તેમાં આપણે ટમેટાં નાખીશું. 3 જેટલા ટમેટાં ઝીણા સમારેલા છે તેને એડ કરીશું. અને સારી રીતે સાતળી લેશું. એકદમ ટમેટાં મેશ થઈ જાય ત્યાં સુધી સાતળવાના છે. જો તમે જોઈ રહ્યા છો આ ટમેટાં આપણા ચડી ગયા છે એકદમ. હવે એકદમ મેશ કરી લેશું આપણે. આ સારી રીતે મેશ થઈ ગયું છે. હવે તેમાં આપણે એક જોડી પાલક લીધેલી છે તે ધોઈને સમારીને તેમાં ઉમેરીશું. હવે આ પાલકને પણ આપણે સારી રીતે સાતળી લેશું. જો તમે જોઈ રહ્યા છો પાલક પણ ચડી જવા આવી છે આપણી. હવે આપણે પેનમાં થોડીક જગ્યા કરીને તેમાં જ આપણે 2 ચમચી જેટલું તેલ લઈશું અને થોડું બટર નાખીશું. આ બટર અને તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં પાઉંભાજી મસાલો નાખીશું 2 ચમચી જેટલો. લાલ મરચું પાવડર 2 ચમચી જેટલું. હવે આપણે તેને મિક્સ કરી લઈશું. લીલું લસણ છે, લીલું લસણ ઉમેરીશું. ધાણા ભાજી છે. આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. ધાણા જીરું પાવડર, આ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં પાણી નાખીશું. હવે તેને આપણે ઉકળવા દઈશું સારી રીતે. પાણી થોડું જ નાખવાનું છે, બહુ ઢીલું નથી કરવાનું. અત્યાર સુધી આપણે નમક નહોતું નાખ્યું, હવે આપણે નમક એડ કરીશું. આ સરસ સારી રીતે ઉકળી ગયું છે. આપણે તેમાં પનીર નાખીશું. ઉપરથી આપણે હવે ચીઝ નાખશું. ચીઝ અને પનીર સારી રીતે મિક્સ કરી લેશું.
તો તૈયાર છે આપણો આ સુરતનો ફેમસ ગોટાળો. હવે આપણે તેને સર્વ કરીશું અને ઉપરથી ધાણા ભાજી નાખીને ગાર્નિશિંગ કરીશું. આ ગોટાળો તમે પાઉં સાથે, ઢોસા સાથે અથવા પરોઠા સાથે ખાઈ શકો છો. જો તમને મારી રેસીપી ગમી હોય તો તમે મારો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.